નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીમાં નવા જૂની થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભારત જાપાની મોવડી મંડળ કોની સામે પગલા ભરશે અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં શું નિર્ણય લેશે તેની પર સૌની નજર છે. ભરૂચ નર્મદા જિલ્લાની એકમાત્ર દૂધારા ડેરીના ડિરેક્ટરોની ચૂંટણીના પડઘમ વાગતા જ ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ઘનશ્યામ પટેલ તેમજ છોટુભાઈ વસાવાના પુત્ર ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પેનલો ઉતારી છે. ચૂંટણીના કાવા દાવા વચ્ચે ભાજપ દ્વારા ઘનશ્યામ પટેલની તરફેણમાં મેન્ડેટ જાહેર કરાતા જ ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત મહેન્દ્રભાઈ રબારી દ્વારા અપક્ષ પેનલ ઉતારવામાં આવી છે. ફોર્મ ચકાસણી પછી દૂધારાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવાથી ભાજપની હાંજગઢમાં વધારો થવા પામ્યો છે. સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસની વર્ષોની મહેનત અને પકડ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બોય ભેગી કરી છે. વાગરા અને સહકારી ક્ષેત્રમાં પકડ જમાવી છે. રાત દિવસની મહેનત અને વગથી કોંગ્રેસનું સહકારી માળખું એટલી હદે ધ્વસ્ત કરી દીધું છે કે સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસની બાદબાકી થઈ ગઈ છે. નર્મદા ભરૂચના દૂધારા ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસના નામની એક વ્યક્તિ ઊભી નથી. કોંગ્રેસના કાંજીધારી આગેવાનો એર કન્ડિશન ઓફિસની રોનક બનીને રહી ગયા છે. ભાજપના ઘનશ્યામ પટેલ સામે વાગરાના ધારાસભ્યએ પોતાના 15 સભ્યોને ઉભા રાખી પડકાર ફેંક્યો હોય તેવું હાલ ચર્ચાસ્પદ બન્યું છે. ચોંકી ઉઠેલા ભાજપે ઘનશ્યામ પટેલના અનુભવને સ્વીકારી એમના 12 સભ્યોને ઉમેદવારી માટે મેન્ડેટ આપી દીધો છે. મેન્ડેટ આપ્યા પછી અરુણસિંહ હવે શું કરશે તેના ઉપર રાજકીય પરિબળોની નજર હતી. ત્યાં અરુણસિંહે હિંમતભેર ભાજપની સહકારી પેનલ સામે પોતાની પેનલ જંગ લડશે તેવું એલાન કરી દીધું છે અને રાજકારણમાં ઉથલ પાથલ મચાવી દીધી છે. ભાજપનું મોવડી મંડળ પર અરુણસિંહના એલાનના પગલે દોડાદોડીમાં પડી ગયું છે. ભારતીય જનતા પાર્ટી અરુણસિંહ રાણાના એલાનને બળવો ગણે તો વાગરા વિધાનસભા સહિત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરૂચમાં પણ આવનારા દિવસોમાં નવા જૂની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. અરુણસિંહના વિરોધીઓ ગેલમાં આવી ગયા છે. વાગરાની વિધાનસભાની ટિકિટના વાંછુઓ અરુણસિંહ રાણાને બળવાખોર ગણાવી મોવડી મંડળને ભાજપને નુકસાન થશે તેવી શક્યતાઓ અને દલીલો કરતા થયા છે. પાછા દૂધારા ડેરીના રાજકારણનું ગણિત જોવા જઈએ તો ઘનશ્યામ પટેલનું પલડું ભારે છે, પણ ઘનશ્યામ પટેલની પકડ પણ છે. દૂધારા ડેરીની રજીસ્ટર થયેલ મંડળીઓ ઘનશ્યામ પટેલની મહેરબાનીથી છે. દૂધારાના ચેરમેનના નાતે ઘનશ્યામ પટેલને મતદારો ઉપર ખૂબ સારી પકડ છે. દૂધારા ડેરીનું એક પક્ષ મહેશ વસાવાની પેનલ છે. મહેશ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ચેતરભાઈ વસાવાની ગેરહાજરીનો લાભ લઈ મંડળીઓમાં પોતાની પેનલ માટે મતો તોડી શકે છે. જીતવાની શક્યતા ઓછી છે, પણ તેમની હાજરી સ્વીકારવી પડશે. ટૂંકમાં પરિણામ કંઈક પણ આવે, ભાજપની નેતાગીરી સંગઠનને દૂધારા ડેરીની ચૂંટણીનું પરિણામ અસર કરશે અને ભરૂચ જિલ્લાના રાજકારણમાં અરુણસિંહનો બળવો, મનસુખ વસાવાનો રોષ અને કોંગ્રેસનું પતન ચર્ચાનો વિષય બની રહેશે. વાગરા તાલુકાના સુવા ગામની ગૌચર જમીનને લઈને ચાલી રહેલા કોર્ટ કેસમાં સ્ટે હોવા છતાં દહેજ પોલીસ દ્વારા પશુ ચરાવવા ગયેલા યુવાનને ગાળો આપી માર મારતો વિડીયો વાયરલ થયા બાદ પીએસઆઈ સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાગરા તાલુકામાં આવેલા સુવા ગામે રહેતા રાહુલ પ્રભાત ગોહિલ દહેજની કંપનીમાં નોકરી કરે છે. ગત 29મી ઓગસ્ટના રોજ તેઓ બપોરના સમયે તેમના ગામની ગૌશાળાની ગાયો ચરાવવા માટે ગામના ગૌચરણમાં ગયા હતા. તે વેળા દહેજ પોલીસની ગાડી ત્યાં આવી હતી. પોલીસને જોઈને રાહુલે પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું. આ અરસામાં દહેજ પીએસઆઈ મોદીએ તેની પાસે આવીને ખાડા કોણે ખોદ્યા તેમ પૂછતા તેણે જણાવ્યું હતું કે ગામના જ 2-3 જણા હતા. તેવામાં એક કાળા કાચવાળી સફેદ રંગની કારમાં સાદા ડ્રેસમાં દહેજ પોલીસ સ્ટાફના દીપજય ત્યાં આવ્યા બાદ પીએસઆઈ મોદી અચાનક ઉશ્કેરાઈ જઈ આ કોણે કર્યું તેમ પૂછી તેમની ફેંટ પકડી 2 તમાચા મારી દીધા હતા. આ ઉપરાંત દીપજયે તેમની બોછી પકડી વાંકો વાળી પીઠ પર મુક્કા મારી કેમ રેકોર્ડિંગ કરે છે તેમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા અને માર માર્યો. આ અરસામાં દહેજ પોલીસ સ્ટેશનના રાઇટર અભિષિંહ પણ તેમને લાતો મારી. તે સમયે થોડે અંતરે ગામનો અન્ય કોઈ વ્યક્તિ પણ વિડીયો રેકોર્ડિંગ કરતો હોય. પોલીસ તેને પકડવા દોડતા રાહુલે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેમને પકડી પુનઃ માર માર્યો હતો તેમજ ગૌચરની જમીનમાં પશુઓને ચરાવવા લઈ જવા બાબતે ઠપકો આપી અભદ્ર
અભદ્ર અપશબ્દો ઉચ્ચાર્યા હતા, જેથી તેમણે જણાવ્યું હતું કે હાઈકોર્ટનો ઓર્ડર આવેલો છે સાહેબ. તેમ છતાં પીએસઆઈ અપશબ્દો ઉચ્ચારી તેને ગાડીમાં બેસાડી દીધા હતા. જો કે ગામના ડેપ્યુટી સરપંચ રાજેશ જેસંગ ગોહિલે ત્યાં આવી જતા તેમણે પોલીસને વાગરા સિવિલ કોર્ટના સ્ટે ઓર્ડરની કોપી તમને મોકલી છે તો પણ કેમ કોર્ટના હુકમનો નાદર કરો છો અને ગૌચરમાં ગાયો ચરાવતા લોકોને અપશબ્દો બોલી મારઝૂડ કરો છો તેમ કહેતા તેમણે રાહુલને છોડ્યો હતો. ઘટનાના આઘાતમાંથી બહાર આવ્યા બાદ તેમણે દહેજ પોલીસ મથકે દહેજ પોલીસ સ્ટેશન પીએસઆઈ મોદી, સ્ટાફ દીપજય તેમજ રાઇટર અભેસી તેમજ અન્ય 5 શખ્સો સામે લેખિતમાં આપેલી ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી કાર્યવાહી કરવા માંગ કરી હતી. સમગ્ર ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ પણ પુરાવા રૂપે પોલીસને આપવામાં આવ્યું છે. રાહુલ ગોહિલે ઘટનાને પગલે દહેજ પોલીસ મથકે પીએસઆઈ મોદી, 2 પોલીસ કર્મી તેમજ અન્ય 5 શખ્સો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે રાહુલે તેમજ તેના ગામના અન્ય શખ્સ રેકોર્ડ કરેલા વિડીયો ફૂટેજ પણ પુરાવાના ભાગરૂપે પોલીસને આપ્યા હતા. સુવા ગામ પંચાયતમાં આવેલી જમીન પૈકીની કેટલીક ગૌચરણ હેઠે નીમ કરવામાં આવી હતી, જેનો કબજા વહીવટી ક્ષેત્રમાં આવેલ જમીનમાં જીઆઈડીસી દ્વારા ગાયચરણની જમીન સંબંધી અવારનવાર અનેક અવરોધો ઉભા કરવાના પ્રયાસ કર્યા હતા તેમજ ગૌચરણની જમીનમાં ગેરકાયદેસર રોડ બનાવી દીધો હતો, જેના કારણે ગૌચરણની જગ્યામાં દબાણ કરી જમીનને નુકસાન કર્યું છે તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. વાગરા તાલુકામાં આવેલા સુવા ગામની ગૌચરની જમીન પર નજીકમાં આવેલી કંપની દ્વારા દબાણો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે, જેમાં જીઆઈડીસી દ્વારા પણ ભૂમિકા ભજવી રહી હોવાના તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે મામલામાં એફઆઈઆર નહીં નોંધાય તો આગામી દિવસોમાં મામલો વધુ ગરમાય તેવી આશા દેખાઈ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં જશ્ન ઈદે મિલાદુન નબીના તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોએ પોતાના વિસ્તારોમાં રોશની કરી શણગારીને હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની ઉજવણી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શુક્રવાર અને તારીખ 5ના દિવસે ઇસ્લામના મહાન પૈગંબર અને આ દુનિયાને શાંતિ, ભાઈચારો, એકતાની સાથે સાથે માનવતાનો સંદેશ આપનાર આખરી નબી હજરત મોહમ્મદ સાહેબના જન્મદિનને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ન ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેર જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તો આ તમામ મસ્જિદોને રોશનીથી શણગારી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારો સંજાવવામાં આવ્યા છે. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, ઝઘડિયા જેવા વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ પોતાના વિસ્તારોમાં ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે પોતાના વિસ્તારોને સજાવ્યા છે તેમજ મસ્જિદોમાં દુર્દો પાર્ક અને સલાહતો સલામની સાથે સાથે કુરાન ખાની રાખવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં ગોશવાડ યંગ કમિટી દ્વારા શહેરમાં ગોશવાડ જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષણ શણગાર કરવામાં આવ્યો છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી અને ખુશી સાથે કરવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવનાર છે. ઇસ્લામ ધર્મમાં અલ્લાહના આખરી નબી હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે. ઈદે મિલાદુન નબી ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે ત્રીજા મહિનાની 12મી રબીઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવશે. 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબીની પર્વની ઉજવણી કરવામાં ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સવારે નીકળશે જુલુસ, જેમાં ભરૂચ શહેરના પૂર્વજા 4 રસ્તા વિસ્તારથી ઐતિહાસિક મસ્જિદ એવી બાદશાહી મસ્જિદ પાસેથી ભવ્ય જુલુસ કાઢવામાં આવશે, જે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. જ્યારે બીજી તરફ જંબુસર બાયપાસથી લઈને મહમ્મદપુરા સર્કલ સુધી પણ એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના મક્તમપુર ગામ ખાતે પણ જુલુસ કાઢવામાં આવનાર છે. ભરૂચના અનેક મોટા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભવ્ય જુલુસ કાઢવામાં આવનાર છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના મુસ્લિમ વિસ્તારોના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. પહેલા ચાંદથી મસ્જિદો તથા જાહેર ચોકમાં ઈદે મિલાદ સુધી કુરાન ખાની, તકરીરો તથા નાતખાની અને નિયાઝનો પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો હાજર રહે તેવી અપીલ પણ જુલુસના આયોજકો દ્વારા કરવામાં આવી છે. अस्सलाम वालेकुम। सबसे पहले तो तमाम आलम इस्लाम को 1500 सालाना जश्न ईद मिलादुन नबी मुबारक हो। इसी मौके पर 1500 सालाना जश्न ईद मिलाद के मौके पर गोसवाड यंग कमेटी की जानिब से डेकोरेशन किया है और मैं सभी का शुक्रिया अदा करता हूं जिसने भी इसमें हिस्सा लिया है। और मदरसा फैज़ान औलिया की जानिब की तरफ से जुम्मा के दिन सुबह में फजर की नमाज के बाद बच्चों का जुलूस का एहतमाम किया है। तो सभी से गुजारिश है कि अपने बच्चों को इस जुलूस में शामिल करें और सवाब का जरिया हासिल करें। और जुम्मा के बाद बड़ों का जुलूस जो कतोपुर बाजार में निकलता है उसका भी एहतमाम किया है, तो सभी शिरकत फरमाए। અંકલેશ્વરમાં ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે સ્થાપિત ગણેશ પંડાલમાં ગણેશ આયોજકોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં સ્થાનિક યુવા વર્ગે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા ખાતે વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 100 થી વધુ યુવકોએ સ્વેચ્છાએ રક્તદાન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. વિઘ્નહર્તા યુવક મંડળ અંકલેશ્વર દ્વારા આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું, જેમાં 100 જેટલા યુવાનો દ્વારા બ્લડ ડોનેશન અત્યાર સુધી કરાઈ ચૂક્યું છે અને બ્લડ ડોનેશન કરવું જરૂરી છે, કારણ કે બ્લડ ડોનેશનથી આપના આવનારી પેઢી માટે રક્ત એક સ્ટોરેજ રહેશે, તો અમુકને જીવનમાં જ્યારે એક્સિડન્ટ કેસ એવા બધા થશે ત્યારે જરૂરી વ્યક્તિને બ્લડ મળી શકશે. એટલે અમે એ જ હેતુથી જન સેવા એ પ્રભુ સેવા એ હેતુથી અમે લોકોએ આજે રક્તદાનનું શિબિરનું આયોજન કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા નવજીવન ગ્રાઉન્ડ પર આવેલા ભવ્ય લોકધારાનું આયોજન ગણેશ ઉત્સવને લઈને કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યાએ ભજનો તેમજ ગીતોની રમઝટ બોલાવી હતી. ડુંડાળા દેવ ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા, હકાભા ગઢવી અને સંસ્કાર ઢોળકિયા તેમજ તેમના વૃંદે ભજનો અને ગીતોની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, લાખાન માંજી મંદિરના મહંત, અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, ઉદ્યોગ અગ્રણી સંદીપ વિઠલાણી, જયમીન પટેલ, તુષાર પટેલ, કૃપાલસિંહ વાઘેલા, રમેશ ગાબાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં લોકોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. નમસ્કાર મિત્રો, આજ રોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હકાભા ગઢવી, અપેક્ષા પંડ્યા અને ઢોલકિયા સાહેબનું અમે અહીંયા લોક ડાયરામાં આયોજન કર્યું છે. તો તમામ સર્વે અંકલેશ્વર લોક ડાયરા પ્રેમી, જનતા પ્રેમીને અમે અહીંયા આવકાર્યા છે અને મોટી સંખ્યામાં અહીંયા જનતા આવી છે. તો અમે આજરોજ એનએસસી અને એનવાયજી ગ્રુપ દ્વારા ખૂબ લાગણીશીલ પ્રભાવ પ્રગટીએ છે કે આજરોજ અમારા લોક ડાયરામાં આટલી મોટી સંખ્યામાં જનમેદની પધારી છે. તો આપનું ખૂબ ખૂબ આભાર અને અમારા લોક ડાયરાને આટલો સક્સેસફુલ કરાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
WordPress developer. From all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર જવાની છૂટ બાદ હવે અંકલેશ્વર શહેરના મધ્યમાંથી પસાર થતા વાહનોને લઈને ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી શકે છે. અંકલેશ્વર નજીક પૂનગામ પાસેથી પસાર થતા હાઈસ્પીડ એક્સપ્રેસ વે પર સુરતથી યાતાયાત માટે તૈયાર થઈ ગયો હોવા ત્યારે અંકલેશ્વર શહેરની ફરતે સર્ક્યુલર માર્ગ બનાવવાની તાતી જરૂર ઊભી થઈ છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી વિશાળ એવી અંકલેશ્વર જીઆઈડીસીના કારણે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે અત્યંત જરૂરી હતું તે કે દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર જવા અંકલેશ્વરના પૂનગામથી એપ્રોચ રોડ બનાવવામાં આવે. હાલ તો આ કામ ચલાઉ રીતે પૂનગામ તરફથી હંગામી અવરજવર માટે ડાયવર્ઝન અપાયું છે, પરંતુ તેને કાયમ બનાવવાની જરૂરિયાત છે. જો કે બીજી તરફ એ પણ મુશ્કેલી છે કે એક્સપ્રેસ વે સુધી જતા વાહનોને અંકલેશ્વર શહેરમાંથી પસાર થવું પડશે અને તેના કારણે શહેરનો આંતરિક ટ્રાફિકની ઉપાધિ ઊભી થશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની ફરતે એક સર્ક્યુલર રોડ ઉભો કરવાની લાંબા સમયથી માંગણી છે, જેથી અંકલેશ્વર શહેરની મધ્યમાંથી ભારે વાહન જવાની અવરજવર પર બ્રેક લાગે અને અન્ય અનેક વાહનો હાસ્ય સ્ટેટ હાઈવે ઉપર વાયા સર્ક્યુલર રોડથી અવરજવર કરી શકે. સાથે સાથે એક્સપ્રેસ વે ઉપર જવા માટે પણ સરળ રહે. હાલ ભરૂચ શહેર પણ આવી જ સમસ્યાથી પીડાઈ રહ્યું છે. વહીવટી તંત્ર જો આ દિશામાં વિચારશે નહીં તો અંકલેશ્વર શહેર પણ વિશાળ અને વિકટ ટ્રાફિક સમસ્યાથી ઘેરાઈ જશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો પકડવાની કામગીરી સેનેટરી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આજરોજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોરને પકડીને અંકલેશ્વર નગરપાલિકાના મોદીનગર પાસે આવેલ ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. જેમાં રખડતા ઢોર પૈકી ભેંસ 5, નાના પાડા પાડી 3 તેમજ ગાય 3 અને વાછરડા વાછરડી 5 એમ એકંદરે કુલ રખડતા ઢોર 18ને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડાની હાજરીમાં સેનિટેશન ખાતાના સુપરવાઇઝર 2 અને નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યો હાજર રહીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવી છે કે તમારા પશુઓને જાહેર રસ્તા પર રખડતા છોડવા નહીં. જો તમને આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે તો તમારા સામે નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે અંગેની તાકીદ કરવામાં આવી હતી. નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે આવેલી ચાસવડ દૂધ ડેરીમાં ગેરવહીવટને લઈને જિલ્લા રજિસ્ટ્રારે 13 ડિરેક્ટરોને બરતરફ કરીને કસ્ટોડિયનની નિમણૂક કરી દીધી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વાલિયા નેત્રંગ તાલુકાની જીવાદોરી સમાન ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળી 2021 થી 2025 નું ઓડિટ વીએન મનાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા કરતા મંડળીના હોદ્દેદારો, કર્મચારીઓ અને દફતર આધાર પુરાવા માહિતી અને ખુલાસાઓની તપાસ કરતા વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી લાખો કરોડોની પણ વધુ રૂપિયાના ખોટા વ્યવહાર મળતા તેઓને સહકારી કાયદા પ્રમાણે 93ની નોટિસ વ્યવસ્થાપક સમિતિને ફટકારવામાં આવી, પરંતુ યોગ્ય જવાબ રજૂ ન કરી શકતા આખરે ભરૂચ જિલ્લા રજિસ્ટ્રાર પરેશ બી કણકોટિયાએ ચાસવડ દૂધ ડેરીના 17 ડિરેક્ટરને 81ની કલમ હેઠળ બરતરફ કરી 6 સભ્યોની કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરતા નેત્રંગ પથકમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ભરૂચમાં નવી વસાહત ખાતે ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવની અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. દર વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને ઝળહળતું રૂપ આપવામાં આવ્યું છે. મંડળના યુવકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ, શિસ્ત અને દેશપ્રેમને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યો છે, જેને જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે. મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આજના યુવાનોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટાવવાનો હેતુ રાખીને આ થીમ પસંદ કરવામાં આવી છે. અંકલેશ્વરના ડડાલ ગામ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કેમિકલ યુક્ત બેરલો વોશ કરતા વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના ડઢાલ હરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત બેરલો વોશ કરતા એક ઇસમ ભરૂચ એલસીબી પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે જીવસૃષ્ટિ તથા પર્યાવરણને નુકસાનકારક કેમિકલયુક્ત પાણી જાહેરમાં કેનાલમાં નિકાલ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે ડઢાલ ગામમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નંબર F20માં આસદીપ પેકેજિંગ ટ્રેન્ડિંગમાં અલગ અલગ કંપનીમાંથી કેમિકલવાળા બેરલો લાવી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વોશ કરી તેમાંથી નીકળતું જીવસૃષ્ટિને નુકસાનકારક કેમિકલવાળું પાણી જાહેર નહેરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે. જે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસે દિલીપ નાથાલાલ પટેલની અટકાયત કરી હતી. ગોડાઉન સંચાલક પાસે કેમિકલયુક્ત બેરલો વોશ કરવાની જીપીસીબી કે કોઈ સંલગ્ન સંસ્થાની પરમિશન હતી નહીં, જેથી જીપીસીબી તથા એફએસએલ અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જીપીસીબીએ કેમિકલયુક્ત બેરલો વોશ કરવાથી નીકળતા કેમિકલયુક્ત પાણીમાંથી સેમ્પલ લઈ આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમ મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવ્યો હતો. અંકલેશ્વર ખાતે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના એચએચજી ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને ચેકનું વિતરણ, સરપંચો અને સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા. મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ભાવનાબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લાઓમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે. પર્યાવરણ વગર મનુષ્યનો અસ્તિત્વ નથી, એટલે પર્યાવરણના સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે, એક પેડ માં કે નામ, આ અભિયાનને ગતિ આપવા માટે, જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ. કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે. એટલા માટે જનજાગૃતિ થાય, બધા એક પેડ એક માં કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય, એટલા માટે બધા પ્રયત્નો કરે અને પોતપોતાના કર્તવ્યથી પર્યાવરણ સંરક્ષણ કરીને હરિત ગુજરાતનો સંકલ્પ અને સ્વસ્થ ગુજરાતનો આપણે સંકલ્પ પૂરો કરીએ. આ માટે બધા અને ભરૂચ જિલ્લાના બધા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે જશ્ન ઈદે મિલાદ નિમિત્તે ગામની ગલીઓને રોશનીથી ઝગમગતી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હજરત મોહમ્મદ સાહેબનો જન્મ ઇસ્લામિક કેલેન્ડરના રબીઉલ અવ્વલની 12મી તારીખે થયો હતો, જે આગામી 5મી સપ્ટેમ્બરની શુક્રવારના દિવસે આવે છે, જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદના નામે ઉજવે છે. આ દિવસની પૂર્વ તૈયારી રૂપે નબીપુર ગામમાં પૂરજોશમાં ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં તમામ ધાર્મિક સ્થાનો, તમામ મુખ્ય માર્ગો, શેરી મહોલ્લાઓ, મકાનો અને જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી લાઇટોથી શણગારી જન્મદિવસના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે. આ દિવસે ગામની ભાગોળે ન્યાજનું આયોજન કરવામાં આવશે. વહેલી સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાની કરી ગામના મુખ્ય માર્ગો ઉપર જુલુસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ગામની જુમ્મા મસ્જિદમાં પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકના દીદાર કરવામાં આવશે. અંકલેશ્વરના જૂના બોરબાટા ગામમાં નર્મદા નદીના પટમાં ઝાડી ઝાંખરામાં સંતાડેલો દારૂ પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા ગામમાં નર્મદા નદીના પટમાં ઝાડી ઝાંખરામાં સંતાડેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 82,400 દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ વિભાગની ટીમને બાતમી મળી હતી કે જૂના બોરભાઠા બેટ ગામે આંબલી ફળિયામાં રહેતો સંજય રમેશ વસાવાએ પોતાના રહેણાંક ઘર નજીક આવેલ નર્મદા નદીના કિનારે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે અને નર્મદા નદીના કિનારે બાવળની ઝાડીઓ તથા જંગલી ઘાસમાં સંતાડી વગે કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ 291 નંગ દારૂની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹82,400 જેટલી થાય છે. જપ્ત કરી. જોકે બુટલેગર સંજય વસાવા પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વરની પાનોલી નજીક કામધેન એસ્ટેટમાં ભરેલો પિકઅપ માંથી શંકાસ્પદ કોપર કેબલ પોલીસે ઝડપી લીધો હતો. એક વ્યક્તિને પણ પોલીસે અટક કર્યો હતો.
ભરૂચ એલસીબી પોલીસ ટુકડી અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 ઉપર કામધેનુ એસ્ટેટ 1માં આવેલ સાક્ષી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં એક બોલેરો પિકઅપ નંબર GJ16AW 6819 પડેલ છે, જેમાં શંકાસ્પદ કેબલનો જથ્થો ભરેલો છે. જે બાતમીના આધારે રેડ કરી બોલેરો પિકઅપ અને પકડી પાડી તેમાં ભરેલ કોપર બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે કોપરના કેબલ વજન 645 કિલોગ્રામ, કુલ કિંમત ₹96,750 તથા બોલેરો પિકઅપ કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹3,96,750 નો મુદ્દામાલ સાથે અફઝલ સિરાજ અંસારી નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે હમણાં ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.